શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. ભાગવતના ગૂઢ અર્થોને મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. સુબોધનીજી અને તત્વાર્થ દીપ નિબંધ આ બેના માધ્યમ થકી 7 રીતે અર્થ 7 પ્રકારથી એકાર્થ કરી અને આપણને ભાગવતના ગૂઢ અર્થોને શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રથી લઈ અક્ષરે અક્ષરના અર્થ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા. સાક્ષાત વાંગમય રૂપ શ્રીનાથજીનું છે એનો પરિચય મહાપ્રભુજી આપણને કરાવ્યો. પહેલા બંને સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણારવિંદ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હસ્ત જે કટી ઉપર છે, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ એ ઊંચો ઉઠેલો હાથ. નિકુંજના દ્વાર પર આવી શ્રીનાથજી બાબા નિજ ભક્તોને પોતાના નિકુંજમાં બોલાવી રહ્યા છે. આ શ્રીમદ ભાગવત એવું દિવ્ય અને અલૌકિક ભગવદ રૂપ છે. અનેક અનેક રૂપ ઠાકોરજીએ ધારણ કર્યા, પણ ભાગવતજી સ્વરૂપે જ્યારે ભગવાન પધાર્યા ત્યારે કેવલ ને કેવલ કૃપાનો અવતાર લઈને ઠાકોરજી પધાર્યા છે. અહીંયા પ્રભુ કૃપા મૂર્તિ બનીને વિરાજમાન છે. શ્રીમદ ભાગવત પોતાના 5 ફલનું દાન કરનારા પ્રભુ સહજમાં જીવને સ્વાભાવિક રૂપે એ જીવને સુગમતાથી ફલનું દાન કરે છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, મેં પ્રથમ સ્કંદમાં તો કહ્યું છે આ ગલિત ફળ છે, પણ પાકેલું ફળ ખોળામાં ક્યારે પડે? લૌકિકમાં જોવા જાઓ તો ફળ પાકી જાય ત્યારે ખોળામાં આવે, પણ અલૌકિકમાં તો નીચે બેસનારો પાકી જાય ત્યારે આ ખોળામાં ફળ પડતું હોય છે. જ્યારે શ્રોતા, જ્યારે ભક્ત એની ભક્તિમાં પરિપક્વ થાય ત્યારે આ નિગમ રૂપી કલ્પ વૃક્ષનું ગલિત ફલ સહજમાં ગોદમાં આવીને પડી જાય. આપણે બધા જ એ રીતે ભાગ્યશાળી થયા છે કે આપણે આ પરિપક્વ ફલનો આસ્વાદ કરવા માટે આ ભાગવતજીના છાયામાં બેઠા છે. શ્રીમદ ભાગવત એ ભગવાનને સમજવાનો એક અવસર છે. શ્રીમદ ભાગવત એ ભગવાનને સાંભળવાનો મોકો છે. શ્રીમદ ભાગવત એ ભગવાન તરફ જવાનો એક અવસર છે. પ્રભુ જ કૃપા કરી અને આવા અવસરો આપણને આપતા હોય છે. જેમ હું તો આશા રાખું છું કે આપ બધા જ મતદાન કરીને જ આયા હશો. અને સાહિત્યકારો પણ કહે ને કે લોકો જેને ચૂંટે એ સંસદમાં જાય, પણ ભગવાન જેને ચૂંટે એ સત્સંગમાં જાય છે. અને એટલે જ આપણે બધા અહીંયા બેઠા છીએ, કારણ કે પ્રભુએ કૃપા કરી આપણને એક અવસર આપ્યો છે. પ્રભુના છત્રમાં બેસવાનો એક મોકો આપણને મળ્યો છે. ત્યાં ભલે કાળો ટીકો થતો હોય, અહીંયા તો કુમકુમનો ચાંદલો યા કુમકુમનું તિલક ઠાકોરજી કરે છે, સૌભાગ્યનું સૂચન કરે છે. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા, મહાત્માની કથામાં આપણે સૌએ પ્રવેશ કર્યો હતો. 6 અધ્યાયમાં મહાત્માની ગાથા ગવાઈ છે. શ્રીમદ ભાગવત જેના અર્થોને પ્રગટ કરવા માટે જ મહાપ્રભુજીનું ભૂતલ પર પ્રાગટ્ય છે. અને શ્રી મહાપ્રભુજીએ આ ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ ધર્મમાં પણ પ્રસ્થાપિત કર્યું છે. પહેલા 3 પ્રમાણ ગ્રંથો બનાતા, વેદ, બ્રહ્મસૂત્ર ને ભગવદ ગીતા. શ્રી મહાપ્રભુજી આ ચારેયની એક વાક્યતા કરી સ્થાપિત કર્યું, પ્રસ્થાપિત કર્યું કે જે વાત વેદમાં છે એ જ ભગવદ ગીતામાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે અને એ જ વાતનો વિસ્તાર શ્રીમદ ભાગવતમાં છે.
એ જ વાતને સુંદર પ્રસંગોના માધ્યમથી શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે. જો કોઈ વાતને સીધે સીધી કહી દો એની એટલી અસર ન થાય. કદાચ હું તમને કહું અહંકાર ન કરતા, તમને એમ થાય કે ઠીક છે કહ્યું અહંકાર ન કરતા, પણ હું તમને એમ પ્રસંગ કહીને કહું, જો રાવણને આવો અહંકાર થયો, આ રીતે પછી રામચંદ્રજીએ ચઢાઈ કરી, અહંકારમાં સીતાજીને ઉપાડી લાવ્યો અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો, તો સહજમાં ન કહેવા છતાંય સમજાઈ જાય કે મદ ન કરવો જોઈએ, અહંકાર નહીં કરવો જોઈએ. એ જ રીતે વેદની વાતો એ રાજાના ઉપદેશ જેવી છે. ત્યાં શબ્દોની મહત્તા છે. સત્યમ વદ, વેદ તો કે સાચું બોલો, ધર્મમ ચર, ધર્મનું આચરણ કરો. પણ એ જ વાતને પુરાણો સુંદર રીતે પ્રસંગોના માધ્યમથી આપણને સમજાવે છે. પુરા ભવમ ઇતિ પુરાણમ, જે પહેલા થયું એ જ પુરાણ. પુરા નવમ ઇતિ પુરાણમ, જે સદાય નવું છે એ પુરાણ છે. પુરાણ અને ભાગવત તો મહાપુરાણ છે. પુરાણમાં 5 લક્ષણ હોય: સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ વંશાનુચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય, પણ જેમાં 10 લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગથી લઈને આશ્રય સુધીની ગાથા, એ દશવિધ લીલાઓ આ મહાપુરાણો શ્રીમદ ભાગવતમાં બિરાજમાન છે. ગઈકાલે આપણે કથામાં પ્રવેશ કર્યો હતો. સુખદેવ અને સુખદેવજી પાછળ પાછળ વ્યાસજી દોડે છે અને વ્યાસજી સ્વયં એ સુખદેવજીને વંદન કરે છે. એ કથાનું અવલોકન કર્યું. ત્યારબાદ નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ એકત્રિત થયા છે. સૌનકાદિ ઋષિઓ છે. સુતજીને બોલાવ્યા છે. સુતજીને ઉપર આસનમાં બિરાજમાન કરીને પ્રશ્નો કર્યા છે. કોઈ મહાપુરુષ મળે, કોઈ સંત મળે, કોઈ આચાર્ય મળે ત્યારે કેવા પ્રશ્નો મનમાં જાગવા જોઈએ. અને ભાગવત એ તો સમાધાનનું નામ છે. હું તો કહું, ભાગવત શરૂ કરતા પહેલા તમારા મનમાં જે 25 પ્રશ્નો હોય એ નોટમાં લખી લેજો. 7મા દિવસ સુધી તમને આપમેળે એના જવાબ મળી જશે. કહેવાની પણ જરૂર નથી, પૂછવાની પણ જરૂર નથી. તમારા મનમાં જે જાગતા હોય એ કેવલ પ્રશ્નો નોટમાં લખજો. પૂછ્યા વગર સમાધાન મળશે. સમાધાનનું નામ ભાગવત છે. સંશયથી અને મોહથી યાત્રા શરૂ થાય અને મોહનમાં જઈને સમાપ્ત થાય. શ્રદ્ધા અને સમર્પણમાં જઈને સમાપ્ત થાય. એ જ યાત્રા શ્રીમદ ભાગવતની છે. કર્મવશ જીવ જન્મ લે છે અને કૃપાવશ ભગવાન એ જીવનો સ્વીકાર કરે. આ આખી યાત્રા એ ભાગવતની યાત્રા છે. સ્થાન પર બિરાજમાન કર્યા છે, પ્રશ્નો કર્યા છે અને પ્રશ્ન કરતા સૌનકાદિ ઋષિઓએ કહ્યું: ભક્તિ જ્ઞાન વિરાગાપ્તૌ વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? કલિયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે, એ આ આસુરાવેશથી મુક્ત કેમ થાય? અસુર એટલે કોણ? અસુર એટલે કે જેને માથામાં 2 સીગડા હોય ને લાંબા દાંત હોય એવા જ નહીં. જે પોતાના સિવાય બીજા કોઈનો વિચાર ન કરે, શાસ્ત્ર એને અસુર કહે છે. સ્વેષુ આત્મેષુ રમણાતિતિ અસુરઃ. જે કેવલ ને કેવલ સ્વના જ વિચારમાં રત છે એ અસુર છે. કેવલ પોતાને કેન્દ્રમાં રાખીને જીવે છે એ અસુર વૃત્તિ છે. અને ભાગવતજી આ આસુરી વૃત્તિમાંથી મુક્ત કરે છે. અને ભાગવતની શરૂઆતમાં જ ભાગવત સાંભળો એટલે તમને એમ ન થાય કે હું એકલો બેસીને સાંભળી લઉં. તમને એમ થાય કે આખું ગામ સાંભળવા, તમને એમ થાય કે મારું આખું કુટુંબ જોડાય. ભાગવતની આ જ વિશેષતા છે.
અને જેમ તમે પરબ ખોલો ને જેટલા લોકો પાણી વધારે પી જાય એટલું પુણ્ય વધારે, એમ તમે ભાગવત બેસાડો અને જેટલા લોકો વધારે ભાગવતનું શ્રવણ કરી જાય એટલું પુણ્ય વધારે. ભાગવતને પીવડાવવાની મહત્તા છે, ભાગવતને સંભળાવવાની મહત્તા છે, પ્રસાદને વાંટવાની મહત્તા છે. આની મહત્તા એનાથી વધે છે. ઠાકોરજીને ધરાવી હોય ને પછી જેટલું વાંટો અને જેટલું ઓછું તમારા માટે બચે એટલી મહાપ્રસાદની કણિકાનું મહાત્મ્ય વધી જાય. અને તમે જ લઈ લો ને કોઈને ના આપો તો પછી એ જમ્યા કહેવાય. એમ ભાગવતમાં પણ વાંટવાની મહત્તા છે. કહ્યું અમને કોઈ એવું સાધન બતાવો જે સર્વ સાધનોમાં શ્રેષ્ઠ હોય, શ્રેય કરનારોમાં પણ શ્રેય કરનારું હોય, સર્વમાં પાવનકારી હોય, ભગવાન કૃષ્ણને મેળવી આપનારું હોય એવું કોઈ અમને સાધન બતાવો. વંદન કર્યું છે કે ગુરુદેવ આપની કૃપા છે. અરે સ્વર્ગ ચિંતામણી લોક સુખમ, ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ આપે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ આપે, પણ ગુરુ પ્રસન્ન થાય, ગુરુ કૃપા થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપતા હોય છે. ભગવાન અને ગુરુ જો તમને કંઈક લૌકિક આપે તો માનજો હજી પણ દિલથી આશીર્વાદ નથી આપતા. અને ભગવાન અને ગુરુ જ્યારે આશીર્વાદમાં કંઈક અલૌકિક તમને આપે તો માનજો કે હૃદયથી આશીર્વાદ મળે છે. અલૌકિક તત્વો પાસેથી મળેલું લૌકિક એ આશ્વાસન રૂપ માનવું, પણ અલૌકિક તત્વો, અલૌકિક મહાપુરુષો, અલૌકિક ભગવત સ્વરૂપો જ્યારે આશીર્વાદમાં પોતાની ભક્તિ આપે ને તો માનજો આજે ગુરુ અને પ્રભુ અધિક પ્રસન્ન થયા છે. આપણે ત્યાં તો હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં સમજાવે છે પ્રભુની બે પ્રકારની આજ્ઞા હોય છે. એક જેમાં ભક્તનું સુખ સમાયેલું હોય અને બીજું જેમાં પ્રભુએ પોતાના સુખની વાત કરી. હરિરાયજી સમજાવે છે કે પ્રભુની જે આજ્ઞામાં જીવના સુખનો વાત હોય, વિચાર હોય, ત્યારે એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણ્યો કે અત્યારે પ્રભુ મારી પરીક્ષા કરી રહ્યા છે. જેમ વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે રામદાસજીનો, ઠાકોરજીએ કહ્યું મહાપ્રભુજી આજ્ઞા કરી પંખો કર. ઠાકોરજીને ગરમી લાગે છે રાતભોગ સમયે, પણ એક વસ્તુ યાદ રાખજો, આ દર્શન કરવાનો અધિકાર તારો નથી, નેત્રો બંધ રાખજે. અને નેત્ર બંધ કરીને ઠાકોરજીને રાજભોગ સમયે પંખો કરે છે અને ઠાકોરજીને પરીક્ષા કરવાનું સૂઝ્યું. ઠાકોરજી રામદાસને કહ્યું કે રામદાસ તું પંખો તો કરી જ રહ્યો છું, ભીતર છું, હું ભોગ આરોગી રહ્યો છું, આ લીલાના દર્શન તો કોઈને ન થાય. હું તને કહું છું આંખ ખોલ અને દર્શન કર. એક વાર કહું, બીજી વાર કહું, ત્રીજી વાર કહું. અને ત્યારે રામદાસે કહ્યું કૃપાનાથ, મહાપ્રભુજીની આજ્ઞા થઈ છે કે આંખો બંધ કરીને પંખો કરજે અને આપ આજ્ઞા કરો છો કે આંખ ખોલ. ખોલી લે. જો આપને સુખ હોત તો, પણ દર્શન કરીને કેવલ મને સુખ થવાનું છે, એમાં આપના સુખનો વિચાર નથી, એટલે પ્રભુ ક્ષમા કરજો, આ આજ્ઞા હું નહીં પાડીશ. અને ઠાકોરજી પ્રસન્ન થયા. તે સાચા અર્થમાં વૈષ્ણવ ધર્મ નિભાવે છે. અને એનાથી ઉલટું જ્યારે જ્યારે ઠાકોરજી સ્વસુખની વાત કરે, કુમનદાસ મને આજે આ રોગવું છે, ગોવિંદ સ્વામી મારે તારી સાથે ખેલવા જવું છે, જ્યારે જ્યારે પ્રભુ પોતાના સુખની વાત કરે ત્યારે એ આજ્ઞાને કૃપાર્થ જાણવી કે આજે ઠાકોરજીએ મારા પર કૃપા કરી, કારણ કે દુનિયાને સુખ આપનારો પરમાત્મા આજે મારી પાસે એનું સુખ માંગી રહ્યો છે. મારા થકી આજે પ્રભુ રાજી થવાના છે, એમને પ્રસન્નતા થવાની છે. આજે ઠાકોરજીએ મારા પર કૃપા કરી. આપણી તો આખા દિવસની સેવાનું ફળ શું કે આખા દિવસની સેવા કરતા ઠાકોરજીને પોઢાવવાનો સમય થાય અને પોઢાવતી વખતે દંડવત કરીએ અને છેલ્લે મુખારવિંદના દર્શન કરીએ અને પ્રભુના મુખ ઉપર સ્મિત દેખાય તો માનવું કે આજે મારી સેવા ઠાકોરજીએ સ્વીકારી લીધી, આજ મારી સેવાથી પ્રભુ પ્રસન્ન થાય. અને પ્રભુ પ્રસન્ન થાય તો સહજમાં જીવના બધા જ મનોરથો પૂરા થઈ જતા હોય છે. સકલ મનોરથો ઠાકોરજી સિદ્ધ કરી દેતા હોય છે. અહીંયા કહ્યું કે ગુરુ કૃપા શું ન કરી શકે. જો ગુરુને પગે પડવા કરતા ગુરુના પગલે ચાલવું સારું.
આપણે પગે પડવાની તો ઉતાવળ કરીએ, એની તો આકાંક્ષા રાખીએ, પણ ગુરુના પગલે ચાલવામાં જીવનું કૃતાર્થતા છે, એની આજ્ઞામાં જીવવામાં. મહાપ્રભુજીને માનીએ પણ મહાપ્રભુજીનું માનવામાં આનંદ છે. આ કોઈ ગ્રંથોત્સવ કરી રહ્યા છે, આ શું છે? આ પ્રયાસ છે મહાપ્રભુજીની સાથે 4 ડગલા ચાલવાનો. ઘણી વાર લોકો એમ કે આજે મહાપ્રભુજી હોત, અરે આજે હોત તો જે 16 ગ્રંથમાં કહી ગયા ને એ આજે આ એ જ કહે. કોઈ કે આજે ભગવાન હોત તો જે ભાગવતમાં કહી ગયા છે ભગવાન એ જ કહે. એટલે ભાગવત રૂપે ભગવાન છે જ, 16 ગ્રંથ રૂપે મહાપ્રભુજી છે જ. ગુરુ તો એની આજ્ઞામાં જીવંત હોય છે, સાક્ષાત સામે પ્રગટ થઈ જાય. પણ આપણે પગલે પગે પડીએ, કેસર સ્નાન કરાવીએ, માળા ધરાવીએ, પણ એકે વાત માનીએ નહીં તો એમને આનંદ થાય. એનાથી ઉલટું કદાચ સન્મુખ ન હોય છતાંય આખું એ જીવન એમની આજ્ઞામાં કાઢી દઈએ તો મહાપ્રભુજી કેવા પ્રસન્ન. આ પ્રયાસ એનો છે. ભાગવતજી, ગીતાજી, કારણ કે ગીતાજી માટે પણ એક બહુ મોટી ભ્રમણા વૈષ્ણવ સમાજમાં છે કે આ તો મર્યાદા માર્ગી ગ્રંથ, આમાં પુષ્ટિ માર્ગનું શું? અરે પુષ્ટિ માર્ગ એ ગીતાજીનો સાર જ છે. એટલે ઘરે ઘરે ગીતાજી બિરાજતા થાય એવો એક મનમાં સંકલ્પ હતો ઘણા સમયથી. કારણ કે ગીતાજીનો વિસ્તાર ભાગવતજી છે. અને 16 ગ્રંથ, 12 માસના કીર્તન, 12 માસના દોડ, બધા સ્તોત્ર પાઠ, આ બધું ઘરે ઘરે બિરાજતું થાય. ઘરમાં હોય ખરા ઘણી વાર, પણ નવા રૂપે આપી એટલે લોકોને વાંચવાની ઈચ્છા જાગે. અમારું કામ જમાડવાનું નથી, અમારું કામ ભૂખ ઉઘાડવાનું છે. ભોજનના ડબ્બા તો બધાના ઘરે ભરેલા હોય, ભૂખ જ ન હોય એટલે ડબ્બા બંધ જ રહે. જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા જ ન હોય એટલે પુસ્તકના ક્યારે પણ એ કબાટ ખુલે જ નહીં. અમારું કામ તો વાંચવાની ઈચ્છા જગાડવાનું છે. તમારી ભીતરે ઈચ્છા જાગે અને તમે વાંચતા થાઓ મૂળ ધર્મ ગ્રંથોને. કારણ કે કેવલ કોઈ વ્યક્તિઓના લોજિકથી તમારે આ આધ્યાત્મિક જીવનની યાત્રા નક્કી ન કરતા. કારણ કે લોજિકનો કોઈ અંત નથી. જેટલા બુદ્ધિમાન લોકો આવશે, એક નવો પંથ, એક નવો રસ્તો, એક નવી સંસ્થા, એક નવો વિચાર આપતા જશે, પણ એનો વિચાર શાસ્ત્ર સંમત છે. વ્યક્તિઓ છેતરશે, શાસ્ત્રો ક્યારે નહીં છે. અને એટલા માટે જ્યારથી હિન્દુ સમાજ ધર્મ ગ્રંથોથી દૂર થયો ત્યારથી જ અંધશ્રદ્ધામાં ભટકતો થઈ ગયો. સોમવારે આ ને મંગળવારે આ ને બુધવારે આ ને ગુરુવારે આ, શુક્રવારે અહીંયા ને શનિવારે તો જવું જ પડે ને રવિવારે આ. આમ વારે વારે ભગવાન બદલવા જશો ને તો વારો નીકળી જશે. અને ક્યાંથી એ આવ્યું કે દરેક વારે કોઈ નવા ભગવાન ગોતવા નીકળવું? લોકો તો વાર પ્રમાણે ભગવાન નક્કી કરી રાખે કે આજે આ વાર એટલે અહીંયા જ જવાનું. અરે યહ નિત નેમ યશોદા જુ મેરે તિહારે હી લાલ લડાવન કો. આપણે તો 12 માસ 24 કલાક આપણા તો પ્રભુમાં બધાનો વાસ છે. આદર તો બધાનો છે, રિસ્પેક્ટ બધાનું છે, એમાં કોઈ ના નહીં. પણ ક્યાંક તો અટકવું પડશે ને. શાસ્ત્રોને પૂજજો, શાસ્ત્રોને જાણજો. શાસ્ત્રો તમને ભટકાવશે નહીં, ક્યાંક અટકાવશે. ભટકવું બહુ સહેલું છે, પણ ભટકવામાં ક્યાંય પહોંચી શકાતું નથી. પણ ક્યાંક કોઈના ચરણે અટકવું. અને એમાં પણ મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુ આપણને જ્યારે મળ્યા હોય, એમની ગળામાં કંઠી પહેરી હોય, આપણે તો મહાપ્રભુજીના પરિવારને વાંટવા તૈયાર થઈ જઈએ. આ 1 નંબરની ગાદી, પેલા 2 નંબર ને 3 નંબર ને 4 નંબર, આ આંકડાઓમાં ફસાશો ને તો ફસાયેલા જ રહેશો. આ આંકડાઓ ગણવાના ન હોય. અમારા તો ગોપાલદાસ તો શું કહે છે? નિત્ય પ્રતિક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે જગતનો કરવા ઉદ્ધાર રે રસના. વલ્લભનો પરિવાર રસ. કમથી કમ ગુરુના ઘરને તો વાંટો. આપણા બધાના ગુરુ અહીંયા જેટલાના ગળામાં મહાપ્રભુજીની કંઠી છે એ બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી. જ્યાં સુધી આ રીતે આપણે ભેગા થવાનો પ્રયાસ નહીં કરીએ ને
ત્યાં સુધી ગમે તેટલા સંમેલનો કર્યો ભેગા નહીં થાય. આ કંઠી મહાપ્રભુજીની છે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુંદર. ન ગોપીનાથજી હોત, ન ગુસાઈજી હોત, ન સાતે લાલજી હોત, ન આજ સુધીની 17 પેઢીઓ હોત. જો મહાપ્રભુજી ભૂતલ પર ન હોત, અમે બધા જ જે પણ બ્રહ્મ સંબંધ આપીએ છે એ મહાપ્રભુજી વતી આપીએ છે. હું કહું છું, બીજા કહેતા નથી, બસ આટલો ફરક છે. પણ હવે તમારે જ સમજવું પડશે કે આ કંઠી મહાપ્રભુજીની આપેલી છે. હીરો કબાટમાં પડ્યો હોય તો હીરો કબાટનો ન થઈ જાય તો માલિકનો જ કહેવાય. Come on. Smile. Smile. जेव्हा ब्रेसेस विजिबल तेव्हा तुम्ही नॉट विजिबल. घेऊन या तुत्सी इनविजिबल अलाइनर्स. सामान्य ब्रेसेसच्या तुलनेत टोटली इनविजिबल आणि रिझल्ट्स गॅरंटीड. डाउनलोड करा द तुत्सी ॲप आणि तुमचे स्कॅन बुक करा आजच. You bloom like a flower, shine like a diamond, because you're one of a kind, made to stand out. Mia by Tanishq. આ કંઠી મને કે કોઈ વલ્લભ પુણ્ય મહાપ્રભુ ઠાકોરજીએ પ્રગટ થઈને બ્રહ્મ સંબંધ મંત્ર કયો નથી. મહાપ્રભુજીની આગળ પ્રગટ થઈ અને ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો છે અને કહ્યું છે, તમારા દ્વારા જે જીવ મારા શરણમાં આવશે એ જેવો છે એનો સહદોષ સ્વીકાર કરીશ. આ વચન મહાપ્રભુજીને આપે અને એટલા માટે બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર કેવલ મહાપ્રભુજી.